ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરી એકદમ મસ્ત હશે ને. આજે આપણે સવાર પડી ગઈ છે આપણા આગલા દિવસની, એટલે દિવસ તો કયો છે 7મો કે 8મો હશે એ તો મને ખાસ કરીને ખબર નહીં, બરાબર. તો આજે આપણે રોકાયા હતા આરી હોટલમાં, આરઈ હોટલમાં, દલિયા ઇન્ટરનેશનલ. અને જે આપણા ગામના બીજા છે એરિયા બધા આરઈ હોટલમાં રોકાયા છે, બરાબર. તો અત્યારે હવે આપણે હજુ નાયા નહીં, સવારના 7 વાગી ગયા છે, ના સોરી 7:30 થઈ ગયા છે, હજુ નાયા નહીં આપણે. હવે નાવા જઈએ છીએ અને આપણો રૂમ બતાડું તમને. રૂમ હું તમને થોડીક વાર રહીને બતાડું, પણ અત્યારે વ્યૂ પાછળનો જોવા. આપણો રૂમ અહીંયા છે, એની બહાર આપણો વ્યૂ. વરસાદ ચાલુ છે, મોસમ સારું છે, અહીંયા કબૂતર બેહ્યા છે, બરાબર. અને વેધર તો એકદમ મસ્ત છે, પણ કશું દેખાતું નહીં. તો બ્લોગમાં બન્યા રહો, હું તમને રૂમ બતાડું, નહીં બતાડું. આજે આપણે નાયા વગર જ પહેલાં નાસ્તો કરવા જઈએ છીએ પેલી હોટલમાં, કારણ કે આપણે બધા જે 56 જણા હતા ને, બધાનું એ હોટલમાં રોજ ખાવાનું નાસ્તો બાસ્તો બધું એ જ થાય છે. આપણી હોટલમાં થતું નહીં, તો આપણે એ હોટલમાં જઈએ છીએ. વરસાદ ચાલુ છે, ઠંડી લાગે છે. મફલર ખાલી લીધું છે, સ્વેટર નહીં લીધું. તો આપણે હવે તો જઈએ, બરાબર. બ્લોગમાં બન્યા રહો. આપણે પહેરવેશ આવે છે જોવા, આપણે પાટોત્સવમાં પહેરે છે આપણા ગામના. બાકી વરસાદ તો હજુ એ ચાલુ જ છે, હમણાં હતો એવો ને એવો. હવે આપણે જઈએ છીએ ઓટો મારવા જઈએ, બરાબર. બ્લોગમાં બન્યા રહો. આપણે આજે અત્યારે ફરવા જવાનો પ્લાન તો નહીં, બરાબર. અને જો આવા કૂતરા ફરે, સ્ટ્રીટ ડોગ કહેવાય હો અહીંના. આપણે તો જે 25,000 ખર્ચીને લાવવા આવા કૂતરા જોવા. અહીંયા આવા સ્ટ્રીટ ડોગ ખુલ્લા રખડતા હોય, આપણે 50,000 ખર્ચીને લાવવા. તમે હોટલમાં જાઓ, હું આવું વ્યૂ બતાડી. તો આપણે ખબર છે 2 દાડા પહેલાં આપણે અહીંથી આપણે બહુ બધો વ્યૂ બતાવતા હતા, એથી જ આપણે વ્યૂ બતાડીએ 2 દાડા રહીને. અને અહીંયા રોડ ઉપર છે ને ટેક્સીઓ ચાલુ છે, અનલિમિટેડ ટેક્સીઓ, અનલિમિટેડ ટેક્સી. તો જો હું તમને અહીંયા બતાડું આજનો વ્યૂ, બરાબર. જોવા તમે આજનો વ્યૂ અહીંથી આવો છો. ઓહો, વાદળો ને વાદળો. વરસાદ તો કાલ રાતનો ધીમો ચાલુ જ છે, મજા આવી જાય, બરાબર. બાકી અત્યારે આપણે તો ફરવા જવાનો પ્લાન નહીં. હું આજે જોઈએ ચોક જવાય તો જઈએ, બાકી આજે આખો દાડો આરામ જ કરવાનો. બાકી તમે અહીંનું મોસમ જોવા, બધું વાતાવરણ, ઓહો, મજા આવી જાય એવું છે. તો હવે આપણે આપણા રૂમમાં જઈએ છીએ. તો ભાઈઓ અત્યારે વાગે છે 1:30 જેવું, અને આપણે જઈએ છીએ ડોમિનોઝમાં પિઝા ખાવા. અહીંયા નજીકમાં એક ડોમિનોઝ છે, તો હું, મારા ભાઈ અને મારી બેન જઈએ છીએ 1:30 વાગે પિઝા ખાવા. કારણ કે આપણે આજે ફરવાનું કંઈ નહીં, ખાલી અહીંયા આપણે આરામ જ કરવાનું છે, એટલે જઈએ છીએ, બરાબર. આપણે બીજા કંઈ તો આવી ગયા, તો અત્યારે વાગી ગયા છે 5, બરાબર. અને આજે 5 વાગે તડકો કાઢે છે, જોવા તો ખરા. સિટી જે લાગે છે, બસ તડકામાં જે સિટી લાગે છે એકદમ મસ્ત છે ને. તો અત્યારે તડકો કાઢે છે ને આપણે ડોમિનોઝથી બીજા ખાઈને આવી ગયા હતા. રિટર્ન વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, આવીને હોઈ ગયા હતા, હવે ઉઠ્યા છીએ. તો ચાલો વ્લોગમાં બન્યા રહો. અત્યારે અમે સરકવા નીકળ્યા છીએ રોડ ઉપર, એટલે હેડવા નીકળ્યા છીએ. કંટાળ્યા રૂમમાં બે તો પહેલા ચોય વોટર તો મારતા આવીએ. બાકી હમણાં તડકો હતો ને, તે તડકો જતો રહ્યો હતો. તો કશું નહીં, હવે જોઈએ. મિત્રો આપણે બધું ફરીને આવી જઈએ છીએ અને આપણે ખાવાનું ખાઈને આવીએ છીએ. ને અત્યારે વાગી જશે 9:30, અને તમે જો આ સિટી જેવી લાગે છે, બરાબર. આવો વ્યૂ આવશે. કાલે આપણે ચેકઆઉટ કરીને આપણે નીકળવાનું છે પહેલી જવા માટે. તો આજના વ્લોગમાં આટલું મળીએ. નવા વ્લોગમાં ગમે તે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.